સર્જનાત્મકતા, કોડિંગ અને સમસ્યા નિવારણથી આ 48 કલાક મેરેથોનમાં 700થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સુકતાપૂર્વક ભાગ લીધો. 2 દિવસ અને રાત્રિના આ અનોખા અનુભવ દરમિયાન વિદ્યાર્થીઓ 40 મુશ્કેલીના પ્રશ્નો આપવામાં આવ્યા, જેનાથી 10 પ્રશ્નો ફાઇનલ માટે પસંદ કરવામાં આવ્યા. દરેક પ્રશ્નોમાં 3 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા, જેથી કુલ 30 વિજેતા ટીમોએ પોતાની અદ્ભુત નવીનતા અને કુશળતા રજૂ કરી. આ કાર્યક્રમના સમાપનના દિવસે ડોક્ટર સી.એ. અર્ચુનદાણી, ડિરેક્ટર જનરલ ઓન પ્રોવેસ્ટ, જે.જી. યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા. જે.જી. યુનિવર્સિટી ખાતેનું હેકાથોન 2025 એ સંસ્થાની એક પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે, જે વિદ્યાર્થીઓને એવા અવસરો આપવામાં આવે કે જે તેમને ભવિષ્યમાં કારકિર્દી માટે તૈયાર કરે. સ્કૂલ ઓફ કોમ્પ્યુટિંગ જે.જી. યુનિવર્સિટી દ્વારા 2025 હેકાથોનનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં સ્કૂલ ઓફ કોમ્પ્યુટિંગ, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ, સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના 700 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આજ રોજ તેમને હેકેથોનમાં રિયલ ટાઈમ પ્રોબ્લેમ, જે ઇન્ડિયન ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ તથા ગુજરાત ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જે પણ પોર્ટલ બનાવવામાં આવેલું છે, એ પોર્ટલના પ્રોબ્લેમ તેમને આપવામાં આવ્યા હતા. સ્ટુડન્ટે અલગ અલગ 104 ટીમોએ આ બધા પ્રોબ્લેમનું રિયલ ટાઈમ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરેલો હતો અને દરેક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ઉપરથી 3 વિજેતા નક્કી કરવામાં આવેલ છે. આ જ વિજેતાઓ આગળ જતા નેશનલ લેવલ ઉપર ઓલ ઇન્ડિયા હેકેથોનમાં સમગ્ર દેશની તમામ ટીમો સાથે પાર્ટિસિપેશન કરશે. આ મુખ્ય હેતુ હેકેથોનનો તથા ગવર્મેન્ટનો પણ એ છે કે આજે જે સ્ટુડન્ટ તેમના અભ્યાસક્રમમાં ભણી રહ્યા છે, એ અભ્યાસક્રમમાં ભણી રહેલા સબ્જેક્ટનું ક્યાં ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે તથા જે રિયલ ટાઈમ પ્રોબ્લેમ આજે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટને છે, એને કેવી રીતનું સોલ્યુશન લાવી શકાય, એના માટેનું આ આયોજન કરવામાં આવેલું છે.